નમસ્કાર મિત્રો, કેરી સોનાગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું એક્ઝામ ફી રિફંડ વિશે। તો મિત્રો, આરઆરબીમાં એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે ગ્રુપ ડીની એક્ઝામ ફી 500 રૂપિયા હતા અને જે બેકવર્ડ ક્લાસના વિદ્યાર્થી હોય તેના માટે 250 રૂપિયા ફી હતી। તો મિત્રો, આ જે ફી છે તે રિફંડ મીન્સ પાછી તમને આપવાની હતી। તો તેના માટે જે આપણા એકાઉન્ટ નંબર છે તે અપડેટ કરવાના હોય છે, અથવા તો કંઈ પણ કરેક્શન હોય, કંઈ પણ એરર હોય તો આપણા એકાઉન્ટ નંબરમાં અને આઈએસએફસી કોડ છે તેની અંદર કોઈ પણ પ્રકારની એરર હોય તો તે માટે નોટિફિકેશન આવી ગયેલી છે। અને મિત્રો, જે આની ડેટ છે એક્સટેન્ડ કરવામાં આવેલી છે। આની પહેલા 28/3/2019 સુધી હતી અને હવે જે લાસ્ટ ડેટ કરવામાં આવી છે 10/4/2019 સુધી આપણે કોઈ પણ આપણે એકાઉન્ટ ડિટેલમાં એરર હોય તો આપણે સુધારો કરી શકાય છે। તો મિત્રો, જોઈએ સૌપ્રથમ જે એડવાઇસ નંબર છે CN02/2018 ઓકે, એક્ઝામ ફી રિફંડ્સ। તો એક્સટેન્ડ ઓફ ધ ડેટ ઓફ કરેક્શન ઓફ ધ બેંક એકાઉન્ટ ડિટેલ્સ અપ ટુ 10/4/2019। તો મિત્રો, 10/4/2019 સુધી આપણા જે એકાઉન્ટ નંબર છે તે કરેક્ટ ના કર્યા હોય તો કરેક્ટ કરી લેશો। અને મિત્રો, એકવાર કરેક્ટ થઈ ગયા પછી તેમાં કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન થશે નહીં। આની પહેલા જે એક્ઝામની જે મોડિફિકેશન ડેટ હતી તે 22/3/2019 થી લઈ અને 28/3/2019 સુધી આની કરેક્શન ડેટ હતી કે આપણા જો એકાઉન્ટ નંબર આપણે નાખવાના બાકી હોય તો પણ આપણે એડ કરી શકો છો, અથવા તો આપણે કોઈ પણ વ્યક્તિના એકાઉન્ટ નંબર નાખ્યા છે અને એમાં કોઈ પણ સુધારો કરવો હોય તો તેમાં પણ સુધારો થઈ શકતો હતો। ઓકે મિત્રો, તો આની જે એક્સટેન્ડ ડેટ એટલે કે આની જે 28/3/2019 લાસ્ટ ડેટ હતી, પણ આમાં થોડોક એક્સટેન્ડ એટલે કે ડેટમાં થોડો વધારો કરવામાં આવ્યો છે અને લાસ્ટ ડેટ અમે 10/4/2019 સુધી આપ કરી શકો છો। ઓકે મિત્રો, જો આપ બેંક ડિટેલ એટલે કે એકાઉન્ટ નંબર અને આઈએસએફસી કોડ નાખો છો તે એકવાર કન્ફર્મ કરીને નાખશો, જેને કારણે આપણા જે ફીસ છે, રિફંડ ફીસ છે, આપણે જે પણ મિત્રો 500 રૂપિયા ફી ભરી છે તેને 400 રૂપિયા રિફંડ થશે અને જેમાં બેંક ચાર્જ હશે તે ડિડક્ટ થશે, એટલે કે ઓછો આવશે। ઓકે, તો મોસ્ટ ઓફ બધા મિત્રોને 399 રૂપિયા જે એકાઉન્ટની અંદર રિકવર થાય છે। ઓકે મિત્રો, તો આપણા જે પણ મિત્રો હોય જેને આરઆરબી એટલે કે આરઆરબી ગ્રુપ ડી કેડી સોનાગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે। એક્ઝામ આઈપી હોય, પહેલી જે એક્ઝામ છે તે આઈપી હોય અને જો એને એકાઉન્ટમાં મોડિફિકેશન કરવાના બાકી હોય તો તેના માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને કેવી રીતે કરવું તે પણ આપ જોઈ લઈએ। તો મિત્રો, આની જે લિંક છે આપ જોઈ શકાય છે, અહીંયા જોઈ શકાય છે આરઆરબી ગ્રુપ આરઆરબી ઓનલાઈન ઓકે reg.in, અથવા તો મિત્રો આની જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે, ત્યાંથી ક્લિક કરી અને ડાયરેક્ટ પણ જઈ શકો છો। પછી મિત્રો અહીંયા લખેલું છે એકાઉન્ટ ડિટેલ કરેક્શન। ઓકે, તો અહીંયા પર આપ ક્લિક કરવાનું રહેશે। ઓકે, અહીંયા કરેક્શન કર્યા પછી સિલેક્ટ ધ આરઆરબી ફોર ધ એકાઉન્ટ ડિટેલ કરેક્શન। ઓકે, તો આપણે કઈ આરઆરબીમાં જે આરઆરબીમાં ફોર્મ ભર્યું હોય ઓકે તેના પર ક્લિક કરવાનું રહેશે। ઓકે, તો આપણે અમદાવાદમાં ક્લિક કર્યું હોય તો અમદાવાદ પર ક્લિક કરવાનું રહેશે। ઓકે ઓકે મિત્રો, પછી આની અંદર તમારા જે રજિસ્ટ્રેશન નંબર હોય તે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે, આપની જન્મ તારીખ હોય તે જન્મ તારીખ નાખવાની રહેશે અને નીચે અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે તે કેપ્ચા કોડ નાખી અને એકાઉન્ટ નંબર લોગિન થશે। લોગિન થયા પછી તમારું ઉપર નામ બતાવશે, તમારા જે એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ બતાવશે। આ બધી વસ્તુ નાખ્યા પછી ઓકે આપણે સબમિટ કરવાનું રહેશે। સબમિટ કર્યા પછી આપણું એકવાર ઓકે થઈ ગયું, મોડિફાઈ થઈ ગયું એટલે કે સબમિટ કરી દીધું પછી એમાં કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં। તો મિત્રો, એરર ના રહે એ ખાસ ધ્યાન રાખશો। આઈએફએસસી કોડ અને એકાઉન્ટ નંબર એકવાર અપડેટ થઈ ગયા પછી, મોડિફાઈ થઈ ગયા પછી કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં। ઓકે, અને જો આપના ખાતામાં જો પૈસા નહીં આવે ઓકે તો આ તમારી મિસ્ટેક હશે તો જ નહીં આવે, બાકી 100% આવી જશે। ઓકે મિત્રો, તો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો। ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો।